નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં નવીન કલેક્ટર કચેરી ખાતે સંકલન બેઠક સમિતિની બેઠક યોજવામાં આવી હતી. વડોદરાની જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહેડા, ધારાસભ્ય શૈલેષ મહેતા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, અક્ષયભાઈ પટેલ, ચૈતન્યસિંહ ઝાલા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, પોલીસ અધિક્ષક રોહન આનંદ, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમિતિના અધ્યક્ષ અને કલેક્ટર બિજલ શાહે લોક સમસ્યાના સમાધાન માટે સંકલનથી કામ કરવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું, જેમાં આ સંકલન સમિતિની બેઠકમાં વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતા હેઠળ સંકલનની બેઠક મળવામાં આવી અને આ બેઠકની અંદર તમામ ચૂંટાયેલા અમારા ધારાસભ્યશ્રીઓ અને સાથે પોલીસ વિભાગના વડા, DDO તમામ લોકો આજે હાજર હતા. મુખ્યત્વે મારા દ્વારા રજૂ કરવામાં આવેલી બાબતોમાં જે ખાણ ખનિજ વિભાગ છે એના દ્વારા જે ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે એમાં વિભાગ દ્વારા ઘણી બધી વાર ખૂબ જ ઢીલાશ અમારા ધ્યાને આવી છે. જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ હોય અથવા કોઈ અધિકારી હોય, પોલીસ વિભાગ દ્વારા પણ જ્યારે ખાણ ખનિજ વિભાગને લોકેશન સાથે એમને માહિતી આપવામાં આવતી હોય કે આ લોકેશન પર વિડીયો સાથે કે અહીંયા ગેરકાયદે રેતી ખનન થઈ રહ્યું છે, તો પણ એના ઉપર કોઈ પગલાં લેવાતા નથી. એટલે આ બાબતે માન્ય ધારાસભ્ય શ્રી વાઘોડિયા સાથે મળી અને અમે મજબૂત રજૂઆત કરી છે કે જ્યારે આ ખાણ ખનિજના કારણે વિવિધ બ્રિજની પાયાની નબળાઈ થતી હોય, વિવિધ ઇમારતો જર્જરિત થતી હોય, ત્યારે આ બાબતે યોગ્ય અને કડક કાર્યવાહી કરવી જોઈએ. અને માન્ય કલેક્ટર સાહેબ સાથે મળી અને અમે એવું સૂચન કર્યું છે કે એક જોઈન્ટ કમિટી આના માટે બનાવવામાં આવે, જેની અંદર પોલીસ વિભાગના માણસ હોય, પ્રાંત અધિકારીના માણસ હોય અને ખાણ ખનિજના પણ માણસ હોય, અને એ જોઈન્ટ કમિટી દ્વારા તમામ તાલુકાઓમાં ગેરકાયદે ખનન થતું હોય એનો સર્વે કરવામાં આવે અને આ સર્વે બાબતે જે કોઈ પણ કસૂરવાર હોય એના સમક્ષ યોગ્ય પગલાં લેવામાં આવે. આ સંકલન બેઠક સમિતિમાં ખાસ કરીને ધારાસભ્યો દ્વારા તેમના મુખ્ય મુદ્દાને લઈને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે વિવિધ પ્રશ્ને ચર્ચા કરી હતી. જિલ્લાના ઘણા બધા પ્રશ્નોની ચર્ચા થઈ, મુક્તપણે ચર્ચા કરી. માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓના ધારાસભ્યો અને સાંસદ અને જિલ્લા પંચાયતના પ્રમુખ સાથે ખુલ્લા મને જે કામનો નિકાલ નથી થતો, કેટલી જગ્યાએ ઘણા બધા કામો એવા છે કે આરોગ્યલક્ષી જે યોજનાઓ છે સરકારશ્રીની, એના જે કાર્ડને એપ્રુવલ નથી આવતા એના માટે જે ચર્ચા કરવામાં આવી છે. અને આરોગ્ય અધિકારીએ, જિલ્લાના આરોગ્ય અધિકારીએ પણ કીધું છે કે આ ગઈકાલથી જ એને અમલ કરવામાં આવશે અને તમામ જે એપ્રુવલનો પ્રોબ્લેમ હતો, જે આયુષ્યમાન કાર્ડને તમામ કાર્ડો ઓપરેટ થતા થઈ જશે. એવા બીજા ઘણા બધા જે પ્રશ્નો હતા, રસ્તાના નાના મોટા રસ્તાઓનું મેન્ટેનન્સ કરવાથી મળીને જે આંગણવાડીના રિપેરિંગ માટેની જે કંપનીઓના CSR ફંડમાંથી નવી આંગણવાડીઓ બનાવવા માટેની, એવી રીતે તમામ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ છે. પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ વિવિધ પ્રશ્ને રજૂઆત કરી હતી અને જો નિવારણ નહીં આવે તો આગામી સંકલનની બેઠકનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજ રોજ સંકલનની મીટિંગમાં મારો પ્રશ્ન હતો કે ગ્રામ પંચાયત VCને કેવું કરવામાં આવી નથી, જેથી કરીને તાત્કાલિક ધોરણે તમામ VCના ID ચાલુ કરી દેવામાં આવે છે. આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય, આ તમામ કામ એ હવેથી પંચાયતમાં VC દ્વારા જ કરી દેવામાં આવશે. આ બાબતે એ કોંગ્રેસ ઊંઘતા ઝડપાઈ છે, જ્યારે સરકારે પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે, VCને એક્ટિવ કરી દીધા છે, ત્યારે કોંગ્રેસ આંદોલન કરીને આવેદનપત્ર આપવા માટે ઊભી થઈ છે. આ જ કોંગ્રેસ એ પહેલાં એવું કહેતી હતી કે સરકાર જ્યારે દરેક ગામે ગામ કેમ્પ રાખ્યા હતા ત્યારે કોંગ્રેસ એવું કહેતી હતી કે સરકાર તાઇફા કરે છે. આજે કોંગ્રેસને ખબર પડી કે ભાજપ સરકારની યોજનાઓનું મહત્વ કેટલું છે. આજે કોંગ્રેસ પોતે એ ભાજપ સરકારની યોજનાઓના કેમ્પ રાખવા માટે તૈયાર થઈ ગઈ છે. અમે ભાજપ સરકાર એ માટે કામ કરે છે, અમે કોઈ ભેદભાવ કરતા નથી. અમે તમામનું કામ કરવા માટે બેઠા છે. કોંગ્રેસને સલાહ આપીશ કે VC એક્ટિવ થઈ ગયા છે તો તમે એની પાસે જઈને પોતાના કામ કરાવી શકો છો. સાથે બીજું કામ હતું, બીજો મુદ્દો હતો કે પાદરા જંબુસર ફોલરેન રોડનું કામ ચાલુ છે, તેમાં MGVCLના થાંભલા છે જે હટાવવામાં આવ્યા નથી.
એને પણ ગણતરીના દિવસોમાં હટાવી દેવાની ખાતરી આપવામાં આવેલી છે. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ વિસ્તારના વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી. રજૂઆત બાદ ધારાસભ્યો આ મુદ્દાઓનું જો કોઈ નિવારણ કરવામાં નહીં આવે તો આગામી સંકલન બેઠકનો ધારાસભ્યો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો હતો, જેમાં સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ ટેકો કરવામાં આવ્યો હતો. કરનેત વિસ્તારમાં જે માટી ચોરીનો બનાવ છે, ઓરસંગમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં ચોરીઓ થાય છે. આ બાબતની ફરિયાદ પણ નોંધવામાં આવી છે, પણ જે ફરિયાદ નોંધવામાં આવી છે એમાં જે 4 નામો છે, નાના ટ્રેક્ટર ડ્રાઈવર ને એ બધા છે. એટલે આજે મેં રજૂઆત કરી છે કે 29,000 મેટ્રિક ટન માટી ચોરાઈ હોય તો ઓછામાં તો 2-2.5-3 કરોડ રૂપિયા દંડ થાય. તો દંડ પણ સામાન્ય રીતે આ કરવામાં આવ્યો છે અને મોટા માથાઓને છોડી દેવામાં આવ્યા છે. તો જે મોટા માથાઓનું ઇન્વોલ્વમેન્ટ હોય, જે લોકો ત્યાં આગળ ધંધો કરતા હોય, જે લોકો આમાંથી જેને લીધે બ્રિજ જોખમમાં મુકાયો છે કરનેટનું, અને કરનેટના બ્રિજ પર કંઈ પણ નુકસાન થાય તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સરકાર પર આવતું હોય છે. તો આ ચોરો જે કોઈ હોય એની પર પગલાં લેવા જોઈએ. ત્યાંથી કરનેટથી પાણી ડભોઈ નગરપાલિકામાં આવે છે, ડભોઈ નગરમાં આવે છે. એનો કૂવો પણ આને લીધે એ હલી ગયો છે. એટલે એ બાબતનું પણ ધ્યાન દોર્યું છે અને એસપી સાહેબે પણ કીધું છે અને કલેક્ટરશ્રીએ પણ સૂચના આપી છે અને ખાણ ખનીજના અધિકારીઓને પણ કહેવામાં આવ્યું છે કે આ બાબત તાકીદે જે કોઈ સંડોવાયેલા હોય અને આના પરથી જે કોઈ ખરા ચોરો હોય એ લોકો પણ ફરિયાદ થવી જોઈએ. આ સાથે જ અમે બાયલી વિસ્તારમાં જે પ્રધાનમંત્રી આવાસો વધારે પ્રમાણમાં થઈ રહ્યા છે એ બાબતનું ધ્યાન દોર્યું છે કે જ્યાં કરોડો રૂપિયાના ફ્લેટો હોય ને એની આજુબાજુ બધે જ ઠેકાણે પ્રધાનમંત્રી આવાસ થાય તો ડેવલપમેન્ટમાં તકલીફ થાય. તો આ બાબતનું ધ્યાન રાખીને શહેરના બીજા વિસ્તારોને પણ આ પ્રધાનમંત્રી આવાસ આપવા જોઈએ. એકલા બાયલીને જ પ્રધાનમંત્રી આવાસો તો ઘેરી નાખીને એને જે પોશ વિસ્તાર છે એમાંથી લોઅર મિડલ ક્લાસનો વિસ્તાર ના બનાવવો જોઈએ. ખાણ ખનીજનો જે મુદ્દો છે, તો જે પ્રકારે જે સંકલનની મિટિંગ યોજાતી હોય છે તો એમાં સંતોષકારક જવાબ આપને મળતો હોય છે કે જે અધિકારીને જવાબદારી બનતી હોય? સંતોષકારક જવાબો ના મળે એના કારણે અમે ચારેય ધારાસભ્યો આજે કલેક્ટરને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આવતી સંકલનમાં આજે જે સંકલનમાં મિટિંગો થઈ છે ને જે તમે ખાતરીઓ આપી છે કે અધિકારીઓ અમને જે ખાતરીઓ આપી છે એમાં કામો પૂર્ણ નહીં થાય અને અમને ફરીવાર આવા જ જવાબો મળશે તો અમે તમામ ધારાસભ્યો સંકલનનો બહિષ્કાર કરીશું. એવા કયા કામો છે કે જે ગયા સંકલનમાં ડિસ્કસ થયું અને આ સંકલનમાં પૂરું નથી થયું? અનેક કામો છે, તમામ ધારાસભ્યોને એવા કામો છે અને એટલે જ આ વખતથી અમે મિનિટ્સની પણ માંગણી કરી છે. કારણ કે મિટિંગની મિનિટ્સ ધારાસભ્યોને આપવામાં નથી આવતી. એટલે ગઈ વખતે અમે કે બીજા ધારાસભ્ય પૂછેલા એ નથી આવતા. અગાઉ સિનિયર ધારાસભ્ય યોગેશભાઈ પટેલે એની ફાઇલો બાબત કીધું હતું અને ઓપન હાઉસની ચર્ચાઓ થયેલી. એક જ વાર ઓપન હાઉસ થયું જે 2-1 મહિનામાં. એ બાબતને પણ મેં કલેક્ટરને પૂછ્યું કે ઓપન હાઉસનું શું થયું, તો એમનું કહેવું છે કે મહિને 1 ઓપન હાઉસ થાય. હવે મહિને 1 ઓપન હાઉસમાં 50 ફાઇલો વધારે લઈ શકે, જ્યારે 600 કરતાં વધારે ફાઇલો પેન્ડિંગ પડી છે. તો આ તો 1 વર્ષનો પ્રોસિજર થઈ ગયો અને તે દરમિયાન 1 વર્ષમાં બીજી ફાઇલો પણ નવી આવશે અને એનું પણ પેન્ડિંગ થશે. તો આ ક્યાં જઈને અટકશે? એટલે આ બાબતની જરૂર પડે. અમે સરકારમાં પણ રજૂઆત કરીશું કે આ કાયદેસર ઓપન હાઉસ કાં તો વધારે બોલાવો કાં તો ઝડપથી આનો અને પોઝિટિવ રીતે નિકાલ કરવો, લોકોને હેરાનગતિ ના થવી જોઈએ. ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહેડા પણ સંકલન બેઠકમાં કુંદનબાએ રજૂઆત કરી હતી. સંકલનમાં સાકરદાથી પદમલાના જે રોડ છે ત્યાં ખાડા પડી ગયા છે, એના માટેની રજૂઆત હતી અને વહેલી તકે એ ખાડા પૂરવા માટે અમને જણાવેલ છે અને નહીં પૂરાય તો ફરી આપણે સંકલનમાં લઈશું આ મુદ્દો. અને એક વીજ કનેક્શન માટેનો હતો, વીજળી માટે, કે ઘરે વારંવાર વીજળી જે જતી રહેતી હોય છે તેના માટે શું કારણ છે, તો અધિકારી તરફથી અમને સ્પષ્ટતા થઈ છે એટલે આપણે આગળ જોઈશું. ચાલો. સંકલનમાંથી આ પ્રશ્ન લેવામાં આવ્યા, સંકલનમાંથી આ પ્રશ્ન લેવામાં તમે કલેક્ટરશ્રીને કેવી ગંભીર ચીમકી આપી એવું જાણવા? ગંભીર ચીમકી ના કહેવાય. આમાં એવું છે કે સ્થિતિ અત્યારે વરસાદ હતો એટલે કામ હાલ પૂરતું નહોતું થઈ શક્યું, પણ હવે વરસાદ રોકાયો છે એટલે વહેલી તકે કામ પૂર્ણ કરવા માટે કલેક્ટર સાહેબે ખાતરી આપી છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.